નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સાણંદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોએ ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કર્યું છે। આ વિરોધને કારણે માર્કેટયાર્ડમાં હરાજી સંપૂર્ણપણે બંધ રહી હતી અને ખેડૂતોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે યોગ્ય ભાવ આપો નહીંતર હરાજી નહીં। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ ચેરમેન તેની તાનાશાહી નહીં ચલેગી અને જય જવાન જય કિસાન જેવા નારા લગાવ્યા હતા। ખેડૂતોએ યાર્ડમાંથી ડાંગર પાકની ચોરી થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। યાર્ડમાં 300થી વધુ ટ્રેક્ટરો એકઠા થયા હતા, જેના કારણે ભારે ભીડ સર્જાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં વિસ્તારમાં એકત્ર થઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા। બપોર પછી પણ વેપારીઓ ન આવતા ખેડૂતોમાં વધુ અસંતોષ ફેલાયો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ખેડૂતોની સાથે ચર્ચા શરૂ કરી હતી। પોલીસે રસ્તો ખોલાવવા અને શાંતિ જાળવવા માટે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા।